અને ભગવાન પોતે પાછા વૈકુંઠમાં જતા રહે. પુણ્ય કમાવા માટે ભગવાને આ પૃથ્વી ઉપર આવવું પડે છે. વિચાર તો કરો. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, આવા 10 અવતાર આપણને શાસ્ત્રમાં બતાવ્યા. 24 અવતાર છે. એમાં છેલ્લો અવતાર રામદેવજી મહારાજનો થયો અને હવે કલ્કીનો અવતાર થશે. આવા 24 અવતારમાં એક જે કાંઈ અવતારોનું નામ આપણે બધાના નામ લેવા સંભવ નથી, એટલો બધો સમય આપો દરેક છેલ્લા અવતારમાં રામદેવજી મહારાજે જેસલ જાડેજાને તાર્યો. આખો વિડિયો ઉતારો. જેસલ જાડેજાને તાર્યો. આપણા પુરાણો, આપણા ગ્રંથો એવું કહે છે આખો વિડિયો ઉતારો. તોરલે 3 નર તાર્યા, 7 મિનિટ આખો વિડિયો ઉતારો. શાસકીઓને સધી જેસલ જગનો તોરનો એને પલમાં કીધો પીર. ઈ જેસલ જગનો તોરનો હોય ને જો પલમાં પીર થઈ ગયો હોય તો આપણે કઈ જેસલ જાડેજા જેટલા પાપ તો કર્યા નથી ભાઈ કે આપણે પીર નો થાય. આપણે પીર નથી થવું, પણ આપણે મુક્તિ તો મેળવવી છે ને. જૈન વાણિયાઓની એક કવિતા છે, મને મુક્તિ મળે કે ના મળે પણ મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે પણ મારે સેવા તમારી કરવી છે. જૈન વાણિયાઓની આ કવિતા છે. આપણે અહીંયા ભગવાનની ચરણમાં બેઠા છીએ. જો આપણી સામે દરેક ભગવાનના સ્થાપનો કરેલા છે. આપણા આજના દિવસે હનુમાન જયંતિ જેવો જન્મોત્સવ, હનુમાન જન્મોત્સવ, જયંતિનો જન્મોત્સવ છે. હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. આ દિવસમાં આપણને આવું સદભાગ્ય પ્રાપ્ત થયું કે આપણે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પરશુરામ બાપુના સાનિધ્યમાં એના મેળા હેઠળ આપણને આ યજ્ઞમાં બેસવાનો આજે અધિકાર પ્રાપ્ત થયો. કબીર સાહેબે
દોહામાં વિરુદ્ધ સંસ્કૃતિ